રક્ષાબંધન દર વર્ષે શ્રાવણ સુદ પૂનમના દિવસે રક્ષાબંધન આવે છે। રક્ષાબંધન એ ભાઈ બહેનના પ્રેમનો તહેવાર છે। રક્ષાબંધનના બીજા બે નામ બળેલ અને નાળિયેરી પૂનમ। બલિરાજાની કથા સાથે સંકળાયેલ એટલે એને બળેલ કહે। અને આ દિવસે દરિયો ખેડતા લોકો દરિયામાં નાળિયેર પધરાવે, એની પૂજા કરે એટલે એને નાળિયેરી પૂનમ કહેવામાં આવે છે। આના રક્ષાબંધનના દિવસે બહેન સવારે વહેલા ઉઠે, નાઈ ધોઈ ચોખા કપડા લઈ થાળીમાં કંકુ, ચોખા, રાખડી લઈ, શ્રીફળ લઈ અને ભાઈને રાખડી બાંધે। એ ભાઈના જમણા હાથે રાખડી બાંધે અને ભાઈ કઈ ભેટ સોગંદ આપે। આને રક્ષાબંધન કહેવાય। આ રક્ષાબંધન એ વર્ષોથી ચાલતો આવતો એ ધાર્મિક તહેવાર છે। ઇન્દ્રણીએ ઇન્દ્રને રાખડી બાંધી, કુંતા માતાએ પોતાના પુત્રને રાખડી બાંધી। એટલે આપણે કાલે શ્રાવણ સુદ પૂનમ એટલે રક્ષાબંધન એટલે આપણે શાળામાં આજે રક્ષાબંધનનો તહેવાર ઉજવવાનો છે। આપણે દરેક જણે રાખડી બાંધવાની છે। જેને બહેન હોય એ બહેન, બહેન ન હોય એ નજીકની બહેન, નજીકની બહેન ન હોય એ બીજી બહેન રાખડી બાંધશે। અને આપણો આ તહેવાર આપણે આનંદથી ઉજવશું। સરસ।